કે જીવલડા આટલા સુધી તો બધાને સમજાઈ જાય કે ભાઈ જાગવાનું કીધું આપણને બધાને આ જેશુરામ બાપુએ જે વાણી પ્રગટ વાણી રજૂ થઈ છે અથવા કરી છે તો જાગ જીવલડા શબ્દમાં બધાને સમજાણું પણ પાછળનું ચરણ છે કે ભવસાગરના કોઠે આયેલું નાવ ડૂબે. વાહ, મનાય એવી વાત છે. ભવસાગરના કોઠે આવી ગયું છે પણ આયેલું નાવ ડૂબે. નદી હોય, નદીમાં નાવડું હોય અને એનો કુશળ નાવિક હોય, એનો નાવિક કુશળ હોય, ચતુર હોય કે હોશિયાર હોય તો એ નદીમાંથી એ નાવડાને પેલે પાર પોતે લઈ જાય. તો આ શરીર રૂપી નાવ કીધું. ભક્તરાજે સુંદર અંદર ચરણ ગાયું. તેવા નિર્ગુણ નાવિકને ગોતી લેજે, એ નાનું નાવડું ભરે પારે તરી નાશે, એ જાગતી વલડા ભવસાગર કોઠે આયેલું નાવડું ડૂબે છે. નાવિકને ગોતી લેવા સાહેબ, નાવડું હોય તે નાવિક હોય. તો શરીર રૂપી નાવ મળ્યું છે તો નાવિક ઉપર ભરોસો છે કે નહીં? પણ સાહેબ એ ભવસાગરથી પાર કરવું હોય તો તરી શકાય. એક એક શબ્દ જેસુ નામનો સમજવા જેવો છે સાહેબ કે તારી નામો વેમ ને વંટોળ ગણા. આ શરીરમાં તું વેમ અને વિષય ને વાસનાના વંટોળમાં તું ફસાઈ ગયો છે. એનાથી બહાર નીકળ, તને ભાવસાગર પાર કરાવી દઉં. આ અંદરનો નાવિક બોલે સાહેબ. મોહ ને મમતાને તું છોડી દે તો તને ભવસાગર પાર કરાવી દઉં. તારી નાવમાં આ શરીરમાં તું ભેદ અને ભ્રાંતિઓ ઘણી લઈને ફરતો રહેલો છે. એ ભેદ અને ભ્રાંતિઓમાંથી તું બહાર નીકળ, કારણ કે દોરા અને ધાગાથી તારું કામ પૂરું થવાનું નથી. એવી અંધશ્રદ્ધાઓમાં તું ના લપટા. પણ જો આવું બધું તું છોડી શકે ને સાહેબ તો આ ભવસાગર કરવો બહુ સહેલો છે. પણ આ બધું ક્યારે શક્ય બને? ભજન સિવાય આનો કોઈ ઉધાર નથી સાહેબ. ક્યાંય દૂર જવાની નથી જરૂર, ક્યાંય છેટે જવાની જરૂર નથી. આપણો તો સમાજ છે સાહેબ, એવો પ્રગટ પુરુષ. આમ નામ લઈએ ને, એમનું સ્મરણ કરીએ ને તો પણ શરીરમાં આમ થોડું વાઇબ્રેશન આવે. હા સાહેબ, દૂર જવાની જરૂર નથી. આપણા સમાજમાં એ પુરુષ જાગી ગયો સાહેબ, દલજીરામ મહારાજ. એમને પોતે પણ કેવું ભજન રજૂ કર્યું કે ભવસાગરને તરવો હોય તો એમને પણ રજૂ કરી વાણી, પ્રગટ વાણી. મહારાજે, દલજીરામ મહારાજે 4 લીટી લઈને ભજનના દોરને આગળ વધારીએ. દલજીરામ મહારાજ આ વાણીમાં શું કહે? અરે ભજન કરી લો તમે ભાવદી રે, ભજન કરી લો તમે ભાવદી રે, લઈ લો હરિનું નામ મારા, લઈ લો હરિનું નામ મારા.
ભજન કરી હો તમે બાવજી રે Yo